નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો. એ વોટ્સએપ નંબર ઉપર આપ રસ્તા ઉપર પડેલા ખાડા અથવા તો જે ખરાબ રસ્તાઓ છે એ રસ્તાઓના કારણે જે મુશ્કેલી પડે છે ચોમાસા દરમિયાન, ખાસ એ પ્રકારના રસ્તાઓ માટે મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો અને એ વોટ્સએપ નંબરની ઉપર જો આપ કમ્પ્લેન કરો છો તો માત્ર 24 કલાકની અંદર એ રસ્તો રિપેર કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. જે સંદર્ભે આજરોજ મિથિલા નગરીની બહાર જે ભગવાન મહાવીર ગૌશાળા છે ત્યાં કમ્પ્લેન મળી હતી અને જે વોટ્સએપ કમ્પ્લેનને સોલ્વ કરવા માટે ખુદ કમિશનર એટલે કે નવસારી મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર આખી ટીમ જે ખરી આવી પહોંચી છે. ત્યારે સીધા એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે જે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી પણ ટકોર કરી છે અને જેને લઈને આજે કામગીરી ચાલી રહી છે એ વિશે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નવસારી મહાનગરપાલિકામાં જે આજે રોડનું કામનું ઇન્સ્પેક્શન કરવા આવ્યો છે, આમાં ગયા અઠવાડિયે માનનીય મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશ હેઠળ મિટિંગ થઈ હતી ને જે બારિશના કારણે ચોમાસામાં શહેરી વિસ્તારમાં જેટલા રોડ રસ્તાઓમાં જે ઇસ્યુ છે એ તાત્કાલિક સોલ્વ કરવા જે છે અમને ઉપરથી સૂચના આપવામાં આવી હતી. આ મુજબ જ નવસારી મહાનગરપાલિકાએ એક આગોતરા પહેલ કરીને વોટ્સએપ નંબર જાહેર કર્યા હતા. કોઈ પણ શહેરીજન આમાં જે છે જે પણ જગ્યાને લાગે, અમારી ટીમ તો પ્રોએક્ટિવલી કામ કરતી જ હોય છે, તેમ છતાં આને લાગતું હોય કે અહીંયા પોર્ટલ છે કે પુરાવ્યો નથી તો તાત્કાલિક અમને મેસેજ કરી શકે છે. ને અમારી ટીમો જે એન્જિનિયરિંગની અમારી ટીમો અમે જે ઝોન વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરી છે એ ટીમો ત્યાં જઈને તાત્કાલિક જે છે આનો સોલ્યુશન કરી શકે છે. આના જ ભાગરૂપે આજે હું પોતે અહીંયા જે છે ઇન્સ્પેક્શન કરવા આવ્યો છું અને અમારું માનવું છે કે જે પણ જગ્યાએ અમારી વિનંતી પણ છે બધા શહેરીજનોને કે જે પણ જગ્યાએ આપને લાગતો હોય કે અમારે અહીંયા પોર્ટલ છે કે રોડમાં ઇસ્યુ છે, તાત્કાલિક અમારે આ નંબર ઉપર આપ જાણ કરજો તો અમારી ટીમ તાત્કાલિક આવીને ત્યાં કામ કરશે. એક જ અમારો હેતુ છે કે શહેરીજનોને કોઈ પણ જાતની રોડ રસ્તાના કારણે મુશ્કેલી ના પડે. હજુ સુધી અંદાજે કેટલા કોલ્સ અથવા તો કમ્પ્લેન જો આપને પ્રાપ્ત થઈ છે? અત્યારે અમે લગભગ 240 જેવા અમને કમ્પ્લેન્ટ આવ્યા છે. આ પૈકી લગભગ 165 જે છે અમે સોલ્વ કર્યા છે. અમે જે કમ્પ્લેન્ટ સોલ્વ કરીએ છીએ આનો સોલ્વ કર્યા પછીનો એક્શન ટેકન રિપોર્ટ ફોટો આનો હોય એ પણ વોટ્સએપ ઉપર આને જે પણ રજૂઆતદાર હોય આને મોકલતા હોઈએ છે કે આના જે છે ક્રોસ વેરિફિકેશન પણ કરી દે અને આમાં કોઈ ઉપર નીચે લોકેશન હોય તો એ પણ વેરીફાઈ થઈ જાય. તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા સહિત એન્જિનિયરો આ સ્થળ ઉપર આવ્યા હતા, કામગીરીની સમીક્ષા કરી, જે તે માહિતી આપવામાં આવી અને સાથે સૂચનો કરવામાં આવ્યા અને આ પ્રમાણેની હવે કોઈ પણ પ્રકારની તકલીફો ભવિષ્યમાં પણ આમ જનતાને, શહેરીજનોને ન થાય એના માટેની એમણે રજૂઆત કરી. સાથે જ જણાવ્યું કે ભાઈ કોઈને પણ કંઈ પણ તકલીફ હોય રસ્તા બાબતની, જો વોટ્સએપ નંબર જે ખરો એ વોટ્સએપ નંબરની ઉપર જઈ આપ ફોટો પાડી લોકેશન મોકલશો તો 24 કલાકની અંદર, અને જે પ્રમાણે માહિતી આપવામાં આવી એ પ્રમાણે કે 240 જેટલી કમ્પ્લેનમાંથી 165 જેટલી કમ્પ્લેનો સોલ્વ કરી લેવામાં આવી છે અને બાકીની કમ્પ્લેનો પણ ટૂંક સમયની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે. તો માત્ર કહેવું નહીં પણ કીધા પછીથી કરવું એ અત્યારે સાર્થક થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તો હાલના તબક્કે તો નવસારી મહાનગરપાલિકા એક્શનમાં આવી હોય, કારણ કે ટકોર કરવામાં આવી છે ઉપરથી, કારણ કે સીએમ જ્યારે ટકોર કરતા હોય તો ત્યારે એ પણ જોવાનું રહ્યું કે ટકોરને કેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે છે. તો સાથે જ એન્જિનિયરો પણ અહીં ઉપસ્થિત છે, એમની સાથે વાતો કરીશું. મોટે ભાગની કમ્પ્લેનો કયા વિસ્તારોમાંથી અને કેટલી મેજર હોય છે? મોટે ભાગની જે કમ્પ્લેન છે તે બધી જલાલપોર છે, વિજલપુર છે, એ બાજુ છે, કારણ કે એ બાજુ રસ્તાના કામ હજુ પેન્ડિંગ ચાલુ છે, બરાબર છે. એટલે મેઇન કમ્પ્લેન બધી એ બાજુ ખાડાની છે, જે અમે દિવસે ને દિવસે સોલ્વ કરીએ જ છીએ અને લોકો તરફથી સારો પોઝિટિવ રિસ્પોન્સ મળે છે, એટલે અમે અમારા કામથી ઘણા ખુશ છીએ અને લોકોને અમારી સાથ આપવા થોડીક વિનંતી છે કે ભાઈ કામ થશે પણ થોડુંક લેટ થશે, પણ કામ જરૂર ચોક્કસપણે અમે કરી આપીશું. શું અહીંયા સાહેબ બહુ ખાડા હતા, એટલે સાહેબે અમને ચોક્કસ કીધેલું છે કે 24 કલાકમાં વોટ્સએપ પર જે બી કમ્પ્લેન આવશે તે ચોક્કસપણે કમ્પ્લેન સોલ્વ કરવાની જ છે. એટલે અમે તંત્રને સાથે મળીને કામ કરીએ જ છીએ અને નવસારીમાં સારામાં સારું કામ કરી બતાવીશું નવસારી મહાનગરપાલિકા તરીકે. એટલે અમને અમારા કામ પર ખૂબ નાશ. સાથે જો વાત કરવામાં આવે તો કેટલું મહેકમ આપવામાં આવ્યું છે, કેટલા સાધન સામગ્રી આપવામાં આવ્યા છે, મેન પાવરની આમાં કેટલી જરૂર પડી રહી છે? અત્યારે તો એવું છે કે બધા વોર્ડ એન્જિનિયરને ટેમ્પોર પ્લસ મજૂર ને બધું ફૂલ ફેસિલિટી આપેલી છે, એટલે અમે દિવસે ને દિવસે બધી કમ્પ્લેન ધીમે ધીમે સોલ્વ કરીએ જ છીએ.
તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે કમ્પ્લેનો સોલ્વ થઈ રહી છે ને હજુ પણ ન થાય તો વોટ્સઅપ નંબર શું છે તમને ખબર છે? મોડે નંબર છે ખબર? વાંધો નહીં, અમે બતાવશું વોટ્સઅપ નંબર અને વોટ્સઅપ નંબર ડિસ્પ્લે કરીશું. તમારા પણ વિસ્તારની અંદર ખાડા હોય તો ચોક્કસથી આ વોટ્સઅપ નંબર ઉપર જાઓ અને એની ઉપર ખાડાનો ફોટો પાડી મોકલાવો, લોકેશન મોકલાવો અને 24 કલાકની અંદર તમને જવાબ મળશે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.